ભાજપના સાંસદ મનસુખ વસાવાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ફરી એક વખત મનસુખ વસાવાના આક્રમક તેવર જોવા મળ્યા। જંગલમાં ઘાસ કાઢવા માટે થતો દવાનો ઉપયોગ બંધ કરવા મનસુખ વસાવાએ માંગ કરી છે। તેમણે કહ્યું કે આવી દવાઓ બંધ કરવા માટે સરકાર કાયદો લાવે, જંગલની જમીનમાં ખેડાણ રોકવા માટેની માંગ કરી, જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા માંગ કરી અને કહ્યું કે ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે। પોતાના પાકને બચાવવા ખેડૂતો દવાનો ઉપયોગ કરે છે। રાસાયણિક દવાના કારણે જંગલમાં જીવજંતુને મોટું નુકસાન થાય છે અને રાસાયણિક દવાના કારણે જંગલને નુકસાન થાય છે। મને મત સાથે લેવા દેવા નથી, વૃક્ષ સાથે પ્રેમ છે। આ શબ્દો મનસુખ વસાવાના રહ્યા। ફરી એક વખત તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે। રાસાયણિક દવાઓના ઉપયોગ ઉપર રોક લગાવવાની માંગ મનસુખ વસાવાએ કરી છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે જંગલની જમીનમાં ખેડાણ ન થવું જોઈએ અને તે માટે સરકાર કાયદો લાવે। ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું। હું જાહેરમાં કહું છું મુકેશભાઈ, હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કર્યું, અધિકાર આપી દીધા, હવે બંધ કરો, નવું ખેડાણ બંધ કરો। હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો। અને કેવું ખેડાણ કર્યું? ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડાણ, એટલે બળદને પણ તકલીફ આપો। અને બીજો આ મેં એક અનુભવ કર્યો છે, અહીંયા આપ બેઠેલા સાહેબ તો નિવૃત્ત થવાના પણ સૂચન કરતા જજો, જોકે બધા કટિબદ્ધ કામગીરી કરે છે। જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે, ઘાસ કાઢવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા, એટલે ત્યાં શું કરે, વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નહોતું। વનનું ઘાન એટલે ડબલ, અને તો એને શું કરે છે, જે દવા એવા પ્રકારની, આ હું તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો। ખેડૂતો હર્બિસાઇડ જે દવા ચાલે એ શું કરે, પાકને નુકસાન નથી કરતી પણ ઘાસને મારી નાખે છે। આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે, એક પ્રકારનો પાપ કરે, એમાં જીવજંતુને પણ મરી જાય છે। પણ આજે પર્વત પર જે આ રીતના ખેડાણ, મુકેશભાઈ, પર્વત પર જે ખેડાણ કરે છે ગેરકાયદેસરનું, હવે એ ખેડાણ કરે એટલે એને પાકને બચાવવા માટે ઘાસ કાઢે તો ઘાસ નીકળે એવું સ્થિતિ નથી, મોંઘું પડે તો શું કરે, આવી દવા છાંટી દે। આવી દવા તો છાંટી દે તો ખબર નથી એ પોતાના પાક પૂરતું એ પ્રોડક્શન મેળવી શકી છે, પોતાના પાકને બચાવી શકે, પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં, અન્ય જગ્યાએ, બીજા વનમાં જાય, ખાડીમાં જાય, અનેક પ્રકારના જીવજંતુ મરી જાય છે। આમ આ આપણે કેવું પડશે, આ પાપ કરો છો, આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ, આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય। અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ ને બધું આવે છે। એટલે આ નહીં કરવું જોઈએ, માનવ તરીકે નહીં કરવું જોઈએ। અને વન વિસ્તારની અંદર રહેતા લોકો તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને, આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો? તમારા પાકને બચાવવાની સાથે સાથે કેટલા જીવજંતુ ને એ પાણી નદીમાં જાય, નદીના જીવજંતુ મરી જાય। તો આ બધું આપણે એ અટકાવવું પડશે, એના માટે બહુ મહેનત કરવી પડશે। અને મને ખબર છે કે આ અધિકારીની વાત આપણે સાંભળી અને જીવનમાં ઉતર, ક્યાંક નોટમાં ડાયરીમાં પણ લખો, એમ કે મનસુખભાઈ એવું ના કહો, લોકો મત નહીં આપશે। પણ હું તો 15 વર્ષથી બોલું છું, 15 વર્ષ મતની સાથે લેવા દેવા નથી ભાઈ, વૃક્ષ સાથે પ્રેમ છે મને। તો મનસુખ વસાવા જેમણે માંગ કરી છે કે જંગલમાં ઘાસ કાઢવા માટે દવાનો ઉપયોગ બંધ કરો અને સરકાર આ દવાઓ બંધ કરવા માટે કાયદો લાવે તેવી માંગ મનસુખ વસાવાએ કરી। સાથે જંગલમાં જમીનમાં ખેડાણ રોકવા માટેની પણ તેમણે માંગ કરી છે। વન વિસ્તારમાં થતા દવાનો ઉપયોગ અટકાવવા મનસુખ વસાવાએ માંગ કરી છે। જંગલોમાં નવું ખેડાણ બંધ કરવું, ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરવો, પોતાના પાકને બચાવવા ખેડૂતો દવાનો ઉપયોગ કરે છે, રાસાયણિક દવાના કારણે જંગલમાં જીવજંતુઓને નુકસાન થાય છે તેવી વાત મનસુખ વસાવાએ કરી છે। પર્વત પર થતા ગેરકાયદે ખેડાણને અટકાવવા હવે સાંસદ મેદાનમાં આવ્યા છે। જંગલમાં થતા ખેડાણને અટકાવવા માટે મનસુખ વસાવાએ હુંકાર ભર્યો।